જામકંડોરણાના મોટા ભાદરા ગામમાં સોશિયલ મીડિયામાં પોસ્ટને લઈ સરપંચ અને ગામના જ દુકાનદાર વચ્ચેની બબાલ પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઈ છે। સરપંચ અશ્વિનભાઈને ગામના હિતેશ સાકરિયા નામના વ્યક્તિએ મેસેજ મોકલ્યો હતો, જેમાં અલ્પેશ ઢોલરિયા અને જયરાજસિંહ જાડેજા પોસ્ટ મૂકતા વિવાદ વકર્યો હતો। હમણાં પોલીસ સ્ટેશન ને જાવ તાર જ્યાં જાવું હોય ત્યાં જાજે ખોટી ધમકી મારસ હાઈન થવા દે તો દીકરા હા યો તાર જે કરવું હોય કરજે આરટીઆઈ કરી એટલે તું આવી ધમકી મારે નો દીકરો થમન કઈ આરટીઆઈ બે ત્રણ વાર હજી કઈ રીત છે આ દુકાને આવીને દર વખતે ધમકી મારે છે એટલે હું સમજસ તું મારા મુકામ મેસેજ નાખ્યો મારો ધમકી એવું કરવા તો બ્લોક કરી દે ને બ્લોક નો દીકરો તારા હગો હું તને બે ત્રણ વાર કાઢ નાખ્યા તું મેસેજ ધમકી મારતો ને આરટીઆઈ બાબતે ધમકી મારતો નહીં કોઈ દી। અશ્વિનભાઈ વિઠ્ઠલભાઈ અંટાળા અમારા ગામમાં હિતેશભાઈ સાકરિયા આરટીઆઈ એક્ટ નીચે માહિતી માગેલી, જેની અમે 25 તારીખે એને નિયમ મુજબ માહિતી આપેલી, છતાં પણ એ ગોંડલના મુદ્દે જયરાજસિંહ અને અલ્પેશ ઢોલરિયાનું ગામમાં પોસ્ટું લખે છે અને નામ આપે છે કે સરપંચ આ બાબતે સરપંચ મને ધમકાવે છે અને આ કરે છે, પણ એ જ્ઞાતિમાં વૈમનસ્ય ફેલાવે છે। ગોંડલનો પ્રશ્ન એ હતો અલ્પેશ ઢોલરિયા અમારા સમાજ વિરુદ્ધ એવી રીતના ભાષણ કર્યું એટલા માટે એની પોસ્ટ જે આવે છે હું સમાજ લગી પોગાડું છું, એટલા માટે મને આ સરપંચ દ્વારા આ દબાવવામાં પ્રયત્ન કરી રહ્યો છે। એની માહિતી છુપાઈને એ માટે એનો ભ્રષ્ટાચાર ગામ સમક્ષ ન આવે બજારમાં, એટલે મને દબાવીને કોશિશ કરી રહી।